નમસ્કાર જોહાર, હું છું સનમ આદિવાસી અને અત્યારે નવસારી જિલ્લા અને વાંસદા તાલુકાની વાત કરીએ તો વાંસદા તાલુકામાં મુસળધાર વરસાદ ચાલી રહ્યો છે। રાતના સમયથી જ ખૂબ જોરમાં વરસાદ અને ઘોડાપુર આવતા સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું છે। કેટલાય ગામોના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને કોઈ પણ ગામોનો સંપર્ક થતો નથી। ઘણા ગામો એવા છે કે જ્યાં લોકો ફસાઈ ગયા છે, પણ એ ગામ સુધી પહોંચવા માટે પ્રશાસન પાસે કોઈ પણ સુવિધા નથી। એનડીઆરએફ ની ટીમ પણ વરસાદ સામે ફેલ થઈ ગયું એવું દેખાઈ રહ્યું છે, કારણ કે વાંસદા તાલુકાના ધરમપુરી ગામે નિશાળ ફળિયા ખાતે 3 થી 4 પરિવાર જેટલા લોકો રહે છે। 15 થી 17 જેટલા લોકો ત્યાં રહે છે। તે લોકો ઘર પાણીમાં ડૂબી ગયા છે। એમને કાઢવા માટે પ્રશાસન સવારથી ફાંફા મારે છે, પણ પ્રશાસન હજુ સુધી ત્યાં પહોંચી શકતું નથી। ગામના લોકોએ ટાયરની ટ્યુબ દ્વારા ત્યાંથી બચાવવાના પ્રયત્ન કરે છે। 2 થી 3 વ્યક્તિને બચાવી લેવા છે, નાના બાળકો છે, એક ડોશીમાં છે, એમને બચાવવાના પ્રયત્ન કરે છે। બીજા લોકોને ત્યાં જ ઊંચાણવાળા ઘર છે ત્યાં આશરો લેવા માટે એમને કહી દીધું છે, કારણ કે પ્રશાસન પાસે ત્યાં સુધી પહોંચવાના કોઈ પણ એવા એનડીઆરએફ ની ટીમ પાસે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ વાંસદા પાસે એવા કોઈ પણ સાધનો નથી કે આવા આગાહીના સમયે વરસાદમાં પીડિત લોકો સુધી પહોંચી શકે છે। પણ ધરમપુરના ગામના લોકો અને ધરમપુરના હિંમતવાન લોકોએ સ્વયં રેસ્ક્યુ કરી અને જેટલાને બચાવવા એટલા બચાવવાના પ્રયત્ન કર્યા છે। જ્યારે વાત કરું છું વરસાદની, તો સમગ્ર વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદની બેટિંગ હજુ પણ યથાવત છે। હજુ કેટલાય ગામો સંપર્ક વિહોણા બની ગયા છે, નેટવર્કમાં પ્રોબ્લેમ છે અને લોકો વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિશાળ પડ્યો અહીંયા 6 ઘર છે, અહીંયા 15 જેવા લોકો છે, નાના બાળકો છે 15 તો અહીંયા રેસ્ક્યુ ટીમ બી નથી આવતી અને બધા પુલ નાના હોવાના કારણે રેસ્ક્યુ ટીમ આવી શકતી નથી। પણ ગામના લોકો અહીંયા રેસ્ક્યુ કરીને લોકોને કાઢવા માટે બહાર આવે છે, રોજગાર લઈને જઈ શકે છે અને તે લોકોને ટ્રેકિંગને લાવવા માટે આવે છે, લઈને આવે છે। રેસ્ટોરન્ટને વાત કરી છે, પણ રેસ્ટોરન્ટ નથી આવતી કારણ કે આજુબાજુ ગામમાં પણ નદીના ફૂલ થઈ ગયેલા છે। એટલા માટે હવે ગામના જ આગેવાનો, ગામના જે ઉત્સાહી યુવકો બધા રેસ્ક્યુ ટીમ લઈને જાય છે તે કાઢવા માટે બાળકોને, કેમ કે ઘરના સદસ્ય અમરતભાઈ, સજીભાઈ જે ફસાઈ ગયા છે એને કાઢવા માટે હવે આપણા જ ગામના રેસ્ક્યુ ટીમ લઈને જાય છે, હવે બચાવીને લઈ આવશે। બેટીઓને પોતાના જીવના જોખમે બધું જાય છે કાઢવા માટે।